એક યુવાનને 10 વર્ષ પછી 10 વર્ષની મહા મહેનત પછી જોબ લાગી છે તો એનો આનંદ કેવો હોય? એક માતાને લગ્નના 10-15 વર્ષ પછી દીકરા રત્નની પ્રાપ્તિ થઈ છે તો એમના આનંદ કેવો હોય? એ બંનેનો આનંદ જાયઝ છે, એ બંનેનો ખૂબ આનંદ હોય. એના બે રીઝન્સ છે. પહેલો રીઝન, એમને જે જોઈતું હતું એમને મનગમતી વસ્તુ એમને મળી છે. અને બીજું, એમને એ વસ્તુ મહા મહેનતથી મળી છે, ખૂબ પુરુષાર્થથી મળી છે. પણ એક વાત કહું, એ બંનેના આનંદથી પણ વધુ આનંદ મને આ ઘડી થઈ રહ્યું છે, આ મંગલ ઘડી થઈ રહ્યું છે જ્યારે મને પૂજ્યપાદ ગચ્છાધિપતિ મંગલ મુહૂર્ત આપવાના છે. મને ઘણા બધા લોકોએ પૂછ્યું કે કેમ ભાઈ તમે કેમ દીક્ષા લો છો, તમારે શું જરૂર છે દીક્ષા લેવાની? શું નહોતું તમારી પાસે? શું રૂપ નહોતું, પૈસા નહોતા, સારું કુળ નહોતું? જો બધું જ હતું તો દીક્ષા લેવાનો શું અર્થ છે? દીક્ષા કેમ લો છો? શા માટે દીક્ષા લો છો? શું નહોતું તમારી પાસે? માંગવાની પહેલા બધી ઈચ્છા તમારી પૂરી નથી થઈ જતી? તમને ફોન માંગ્યો, ફોન આપી દીધો, PS5 માંગ્યો, PS5 આપી દીધું, પર્સનલ રૂમ માંગ્યો, એ પણ આપી દીધો. તો શું નહોતું તમારી પાસે? કેમ દીક્ષા લો છો? આ પ્રશ્ન તમે મારાથી પૂછો છો, હું તમારાથી પૂછું છું કે શું છે તમારી પાસે કે તમને સંસારમાં રહેવું પડે છે? શું છે આપણી પાસે? કેમ આટલો બધો અભિમાન કરવો કે મારી પાસે આ છે, તે છે? કંઈ જ નથી આપણી પાસે. એક ઉદાહરણ આપું છું. વર્લ્ડ રિચેસ્ટ પર્સનની સામે આપણું સુખ શું છે? એક બિંદુ. દેવલોકના નોકરી સામે દેવલોકના નોકરી સામે એ વર્લ્ડ રિચેસ્ટ પર્સનની સામે શું છે? એક બિંદુ. દેવલોકના દેવની સામે એ દેવલોકના નોકર પાસે શું છે? એક બિંદુ. દેવેન્દ્ર ઇન્દ્રની સામે એ દેવ પાસે શું છે? એક બિંદુ. અને સિદ્ધ ભગવંતો, અયંત ભગવંતો ની તોલે એ 36,000 વિમાનોનો ધણી એ ઇન્દ્ર પાસે શું છે? માત્ર ને માત્ર એક બિંદુ. બસ એ જ શિવ સુખ, એ જ સિદ્ધ સુખ મારે જોઈએ છે. તમને મારાથી પૂછ્યું ને કે શું નથી મારી પાસે? બસ આ જ નથી મારી પાસે. એ ભગવાનનું સુખ જોઈએ છે, એ મોક્ષનું સુખ જોઈએ છે મારે. અને એનો એક જ રસ્તો છે, એક જ રસ્તો છે, એ છે આ પ્રભુની દીક્ષા, વીરનો વેશ, બીજું કંઈ જ નથી. આજ અષાઢ સુદ બીજ 7th of July આજના દિવસથી મારી મોક્ષ માર્ગની યથયાત્રાનો પ્રારંભ થવાનો છે. આજથી લગભગ 2.5 વર્ષ પહેલા આ જ પેપરા ભૂમિ પર મારા ગચ્છાધિપતિના નિશ્રામાં મારા ફુવાએ મહા ઉદ્દાન તપની આરાધના કરી હતી. એ ઉદ્દાન તપમાં એક આરાધક હું પણ હતો. એ ઉદ્દાન તપ મારા માટે તો ખૂબ ઐતિહાસિક હતું. એમાં 1800 જેટલા આરાધકો હતા એટલે નહીં, એમાં 800 એટલી માળ હતી એટલે પણ નહીં, એ મારા ફુવાનું લાભ હતું એટલે પણ નહીં, પણ એમાં મેં એક મહાસત્વશાળી સંકલ્પ કર્યો હતો. એ સંકલ્પ હતો કે હું પરમ તારક વીરનો વેશ અપનાવવાનો સંકલ્પ કર્યો હતો. આ ભર્યો ભાદરે સંસારને લાત મારવાનો સંકલ્પ કર્યો હતો. મેં આ મહો રાજાનો સર ધરથી અલગ કરવાનો સંકલ્પ કર્યો હતો. બસ એ જ ચાહું છું આજથી, એ જ ચાહું છું પ્રભુથી કે જલ્દીથી જલ્દી મને ભાગવતી પ્રવચનનો સ્વીકાર થાય. આ ઉદ્યાન પછી મેં ઘણી બધી બાધાઓ લીધી હતી, ઘણી બધી. જેવી એમાં મેં મારા માતા પિતાને જ્યારે બાધાઓ કીધી ત્યારે સ્વાભાવિક રીતે શોક થયા હતા કે આટલી બધી બાધાઓ, પણ એ લોકોને મને ફૂલ સપોર્ટ આપ્યો. સકળ અમારા પરિવારને, માતા પિતાએ, ચાચુ ચાચી દાદા બધાને સપોર્ટ આપ્યો કે વાંધો નહીં, લેજે તું બાજુ. બસ આજ કેવું હતું છેલ્લે વિતરાણની આરાધના કંઈ પણ બોલાય તો નુકસાન થયું.